વિધાનસભાના જે કંઈ રોડો બિસ્માર હતા અથવા વર્ષોથી રિસર્ફેસ નહોતા થયા એવા તાલુકાઓના રોડોની સાથે સાથે પણ 2019થી લગભગ એટલે કે 2 વર્ષ અગાઉથી આજે રોડ બની જઈ રહ્યો છે રૈયાપુરથી પરવાડી દરવાજાવાળો, એ છે લાકડી બજારવાળો આપણો રોડ હોય કે પછી ગંગાસરથી લઈને મુનસર થઈને નગરપાલિકા સુધીનો રોડ હોય, વિરમગામ નગરમાં જેટલા બી રોડ બિસ્માર હતા એના માટે હું 2 વર્ષથી સતત પ્રયત્નશીલ હતો. તાલુકાના રોડો માટે પણ પ્રયત્નશીલ હતો. આનંદની વાત છે કે બહુ મોડા પણ મને અનેક વાર મેં જિલ્લા કલેક્ટરશ્રીની સંકલન સમિતિમાં આ ખાસ કરીને રૈયાપુર રોડ ભરવાડી દરવાજાવાળા રોડનું તો વારંવાર પૂછ્યું છે. વારંવાર મને ટેન્ડરિંગ અથવા બીજા કંઈ કારણો અથવા કોરોનાનું કારણ કંઈક કારણો બતાવ્યા કર્યા અને છેલ્લે પછી એમ કે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે, એ પણ કહેવામાં આવ્યું. સંકલનમાં તો મેં વારંવાર પૂછ્યું પણ પ્રાદેશિક કમિશનરને પણ 2019માં મેં લખેલું પ્રથમવાર આ બધા રોડો નગરના માટે અને વારંવાર એમને પણ રિમાઇન્ડ કર્યું અને આખરે લોકોની જે માગણી હતી, પ્રજાની જે માગણી હતી અને મારા સુધીની જે અપેક્ષા હતી એ અપેક્ષા પૂર્ણ કરવા આજે આ નગરના રોડો વિરમગામ રૈયાપુરનો ભરવાડી દરવાજા સુધીનો રોડ બની રહ્યો છે. રેમલપુરનો જે તાલુકામાં આવતો રોડ પણ 2 દિવસ પછી ચાલુ થવાનો છે. એમ તાલુકામાં પણ 41 કરોડના 7 વર્ષથી જે રિસર્ફેસ નહોતા થયા એવા રોડો 41 કરોડના મેં મંજૂર કરાયા છે. કેટલાક થયા છે, કેટલાકનું વર્કિંગ ચાલુ છે. ચોમાસું આવી ગયું, ચોમાસાના કારણે નહોતું થયું. 2 દિવસથી બધા રોડો હવે ચાલુ થઈ ગયા છે. આ રોડ પણ ચાલુ થઈ ગયો છે, એ જ રીતે તાલુકામાં થઈ ગયા છે. અને આજે આ રોડનું નિરીક્ષણ કરીને એની ક્વોલિટી જળવાય, ક્વોન્ટિટી જળવાય અને જે કંઈ અહીંયા ભાઈ જાદવભાઈ કરીને એમની કંપની છે એને સૂચના પણ આપી છે કે વર્ષો પછી આ વિરમગામનું હર્દ એટલે હૃદય સમો રોડ બની રહ્યો છે ત્યારે તમે બહુ કાળજીપૂર્વક એની જે ક્વોલિટી છે એ જળવાય, દરેક જગ્યાએ ક્વોલિટી જળવાય એના માટે મેં સરકારમાં એન્જિનિયરોના અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરને સૂચના આપતો આવું છું અને એ જ રીતે અહીંયા પણ આપી છે. અને ઘણી વખત મેં જે લખ્યું છે એના પુરાવા સાથે કહું છું, મોડાની વાતો નથી કરતો. કલેક્ટરમાં પણ અનેકવાર પૂછ્યું છે, પ્રાદેશિક કમિશનરને પણ અનેકવાર મેં આ લખ્યું છે અને મને આનંદની વાત આજે છે કે મોડા પણ વિરમગામનો આ રોડ થઈ રહ્યો છે, એની આનંદની વાત છે.